આપણે 52મો પ્રશ્ન જોઈએ તો 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે પછી ખાલી જગ્યા આપેલી છે. અહીં ઓપ્શનમાં નંદા, જયા, વિજયા અને ભદ્રા આપેલી છે. હવે એક પ્રવેશદ્વારવાળી વાવ છે એ નંદા કહેવામાં આવે છે, 2 પ્રવેશદ્વારવાળી વાવ છે એ ભદ્રા કહેવામાં આવે છે, 3 પ્રવેશદ્વારવાળી વાવ છે એ જયા કહેવામાં આવે છે અને 4 પ્રવેશદ્વારવાળી વાવ છે એ વિજયા કહેવામાં આવે છે. માટે આપણે અહીં પ્રશ્ન પૂછેલો છે કે 3 પ્રવેશદ્વારવાળી વાવ છે એમને શું કહેવાય? તો આપણો જવાબ છે એ જયા એટલે કે બી આવે છે. વિશ્વધા જૂનાગઢના પ્રવાસે જાય છે તો તે નીચેના પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? જૂનાગઢ માટે કહેવામાં આવે છે કે અડીકડી વાવ ને નવઘણ કૂવો, તે ન જુએ તે જીવતો મૂવો. માટે આપણો અહીં જવાબ સીધો મળી જ જાય છે કે અડીકડી વાવ, ઓપ્શન બી. ત્યારબાદ 54મા પ્રશ્નની અંદર આગળ જોઈએ તો ચાંગપા જાતિ માટે નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તેઓ શંકુ આકારના તંબુમાં રહે છે. જો ફરીથી પ્રશ્ન વાંચું છું, કયું વિધાન બંધ બેસતું નથી એ આપણે જણાવવાનું છે. તે જે તંબુમાં રહે છે એ તંબુનો આકાર છે એ શંકુ આકારનો હોય છે, એ બાબત સાચી છે. તેમના તંબુને રેબો કહેવામાં આવે છે, તે બાબત પણ સાચી છે. તેમની બકરીઓ છે એ વિશ્વનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે એમની બકરીઓ પાસેથી, અને તે છે આ ચાંગપા જાતિ છે એ લદ્દાખમાં જોવા મળે છે, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં, જે ઊંચાઈ ઉપર આવેલી હોવાથી તે ખૂબ ઠંડી પડે છે અને ઠંડીમાં બકરીઓને જે ખાસ પ્રકારનું ઊન જે થાય છે એમને પશ્મિના ઊન અથવા તો પશ્મિના બકરી પણ કહેવામાં આવે છે. હવે અહીં આપેલું છે કે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. ખરેખર ચાંગપા જાતિના લોકો નદી કિનારે વસવાટ કરતા નથી, પરંતુ પહાડી વિસ્તારમાં છે એ વસવાટ કરે છે. માટે આપણો જવાબ છે એ બંધ બેસતું નથી એ જણાવવાનું હોય તો ઓપ્શન ડી આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો લદ્દાખને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે લદ્દાખ છે એ હિમાલયના વિસ્તારમાં આવેલું છે અને હિમાલયમાં ખૂબ ઠંડી પડે છે, માટે તેમને ઠંડુ રણ કહેવામાં આવે છે. કારણ કે ત્યાં બરફ સિવાય બીજા વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે, આથી તેમને ઠંડુ રણ કહેવામાં આવે છે. ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી એવું જણાવવાનું છે 56મા પ્રશ્નની અંદર. તો ઉંબાડિયું શાક છે એ બનાવવા માટે કોલસાના અંગારામાં શાકભાજીને શેકવામાં આવે છે, એ બાબત સાચી છે. એક માટલાની અંદર શાકભાજીને ભરી અને પછી છે વિવિધ પ્રકારના શાકભાજીઓ ભરવામાં આવે છે, પછી માટલાની અંદર ભરી મસાલાઓ ભરી અને એમને કોલસા અથવા તો લાકડાની અંદર છે એમને પકવવામાં આવે છે, શેકવામાં આવે છે. પછી તેમાં છે એ આપણે જોયું કે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ થાય, માટલામાં ભરવામાં આવે છે, કોલસાના અંગારામાં શેકવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ, બી અને સી 3 સાચા છે, પરંતુ તેમને તેમની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે એ બાબત ખોટી બાબત છે. ઉંબાડિયું છે એ સીધું જ એમના શાકભાજીની અંદર મસાલાઓ ભરી અને એમને બફાઈ ગયા બાદ સીધું જ ખાવામાં આવે છે, બાજરીના રોટલા સાથે ખાવામાં આવતું નથી. માટે આપણો જવાબ છે એ ઓપ્શન ડી આવે છે. ત્યારબાદ બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? ચોખ્ખી અને સીધી બાબત છે, આપણા ઘરની પણ અંદર આ છે એનો તરીકાનો ઉપયોગ છે એ થતો હોય છે, એટલે કે લીમડાના પાનનો છે ઉપયોગ કરવામાં આવે છે. કઈ વનસ્પતિના પાનનો? તો કે લીમડાના પાનનો. કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ છે એ જંગલ થાય છે. તો આપણે આની અંદર જવાબ આવશે બી, જંગલ. શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. શિયાળામાં જે પાક લેવાય તે પાકને રવિ પાક કહેવામાં આવે છે. ઉનાળામાં જો કોઈ પાક લેવાતા હોય તો તેવા પાકને જાયદ પાક કહેવામાં આવે છે, અને ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એમાં ખરીફ પાક કહેવાય. પરંતુ અહીં આપણે શિયાળામાં લેવાતા પાક વિશેની જ માહિતી આપવાની હોય તો આપણો જવાબ બી, રવિ પાક તરીકે ઓળખાય છે. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, 60મો પ્રશ્ન આપણે જોઈએ. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો આપણે સૂર્યાસ્ત તરફ જોતા હોય તો આપણો જમણો હાથ છે એ ઉત્તર દિશા તરફ હોય છે. માટે આપણો જવાબ છે એ આવે છે, ઉત્તર દિશા. તમારે
ખાલી જગ્યા કામ છે અને જવાબની અંદર સ્મિતાબેન કે દક્ષાબેનનું આવી રીતે આપેલું છે. તો પ્રશ્ન જો આપણે પ્રશ્નાર્થ પૂછેલો હોય તો તમારે કોનું કામ છે એવી રીતે પ્રશ્ન પૂછી શકીએ. માટે અહીં આપણો જવાબ છે એ બી આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે એવું બતાવેલું છે. તો આની અંદર મારા ખ્યાલ મુજબ છે એ જવાબ બી આવે છે, હોશિયાર. ઘણા છે એ ડી પણ લખે છે, ઘણા એ પણ લખે છે, પણ ખરેખર હોશિયાર એટલે કે બી છે એ જવાબ સાચો છે. નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? અત્યારે ચાલતી પણ નથી, થવાની પણ નથી, પણ ભૂતકાળમાં થઈ ગઈ હોય એવી ક્રિયા બતાવવાની હોય 63મા પ્રશ્નની અંદર, તો આપણે જવાબ છે એ બી આવે છે. મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. બાકી મારા મામાના કાલે આવશે ઘરે, પપ્પા ગાડી ચલાવે છે, હું કાલે બજારે જઈશ, એ ક્રિયા અત્યારે થઈ રહી છે અથવા તો થશે, પરંતુ થઈ ગઈ છે એવું બતાવવા માટે આપણો જવાબ બી આવે. ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડ અલગ છે? સરિતા એટલે નદી, બરોબર છે. ઝાડ એટલે વૃક્ષ, એ પણ બાબત બરોબર છે. જળ અને પાણી, એ બાબત પણ બરોબર છે. તો આપણો જવાબ છે અહીં સી. ભય તો અભય આપેલું છે, એ બાબત ખોટી છે, એટલે કે અલગ જોડ આપેલી છે, ભય અભય. નીચેનામાંથી કયું વાક્ય છે એ બહુવચનવાળું નથી? ઘણા મહેમાન આવ્યા, ઓપ્શન એની અંદર. બહેનપણીઓ આવી, ઓપ્શન સીની અંદર. છોકરા હરોળમાં ઊભા, ઓપ્શન ડીની અંદર. આ બધા ઓપ્શન છે એ ખોટા છે. હવે આની અંદર આપણે જોઈએ તો જવાબમાં બી આવે છે. મેં જામફળ ખાધું, જામફળ એક જ છે, માટે બહુવચનવાળું ન ગણાય. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ છે એ અલગ પડે છે? અહીં સરસ, ફોરમ અને સુરત. અહીં સુરતનો અર્થ શહેર નથી પણ મુખડું થાય છે, બરાબર. તો આમાં જે ફોરમ, સરસ, એ બધા જે શબ્દો છે એમના કરતાં સમસ્યાવાળો શબ્દો મારા ખ્યાલ મુજબ છે એ અલગ પડે છે. તેમ છતાં તમારે કોઈ જો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે જેથી કરી અને મને પણ ખબર પડે. ત્યારબાદ આગળ જોઈએ. 67મા પ્રશ્નની અંદર નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. સર્વનામ એટલે કે નામના અર્થમાં વપરાતો હોય તેમને સર્વનામ કહેવામાં આવે છે. તો નામના અર્થની અંદર તો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો આપણે છે એ સર્વનામ છે ગણાવી શકાય, પરંતુ આપણે શબ્દ આપેલો નથી. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો મારા ખ્યાલ મુજબ આ પ્રશ્નની અંદર 67માં જવાબ ડી આવે, જળ. તેમ છતાં પણ જો તમારે કોઈ જવાબમાં ફેરફાર હોય કે સાહેબ આવી રીતે આવી શકે તો તમે મને જણાવી શકો કોમેન્ટ બોક્સની અંદર. રમા સાયકલ ચલાવતી હતી, 68મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? રમા છે એ સ્ત્રીલિંગમાં આવે, સ્ત્રીલિંગ તરીકેનું વાક્ય છે. જ્યારે રમેશ આપણે જોઈએ તો પુરુષવાચક છે એ શબ્દ વાક્ય બનાવવું પડે તો આપણો ઓપ્શનમાં ડી જવાબ જે આપેલો છે એ ગણી શકાય, 68માં ડી. આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? હવે આપણે જોઈએ તો શબ્દોના જે શબ્દો આપેલા છે એને બાજુમાં બીજો શબ્દ છે, એમાંથી શબ્દ બનાવો, પરંતુ શબ્દના મૂળાક્ષરનો ક્રમ છે એ આડાઅવડો કરી નાખ્યો છે. પરંતુ સી ઓપ્શનમાં જે આપેલો છે શબ્દના મૂળાક્ષરનો ક્રમ છે એ આડાઅવડો કરવાની સાથે સાથે છે એમના માત્રામાં પણ ફેરફાર કરવામાં આવેલો છે. કેમ કે સરોવર આપેલું છે એને બદલે રવ સો ર એવું આપેલું છે, જે સો આપેલો નથી. સની ઉપર કાનો માત્ર કરેલો છે. બાકીના બીજા એક પણ ઓપ્શનની અંદર આવું કરેલું નથી, માટે આપણો જવાબ છે અહીં સી ગણી શકાય. જોડકા જોડતા કયો ક્રમ છે એ સાચો બને છે? અ વિભાગમાં અમુક શબ્દો આપેલા છે, ભ વિભાગમાં અમુક શબ્દો આપેલા છે. તમે જે આ શબ્દોની જોડ બનાવતા મારા ખ્યાલ મુજબ ઓપ્શન એ અહીં આપણો જવાબ સાચો થશે. ત્યારબાદ એટલે કે પહેલામાં મુલાકાત થતાં સાથે ભણતા તે યાદ આવ્યું. પહેલામાં ચોથું, બીજામાં પહેલું, ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી. ત્રીજામાં બીજું, પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા. ચોથામાં લાઇટ જતાં દોડાદોડી થઈ. આ બાબત છે એ યોગ્ય બંધ બેસે છે, માટે જવાબ આપણો એ આવે છે.
GIVE ને 5137 કોડ આપવામાં આવે અને BAT ને 924 કોડ આપવામાં આવે તો ગેટ માટે કયો શબ્દ બને છે? હવે G માટે છે અહીં 5 લેવામાં આવ્યા છે, તો આપણે ગેટમાં G આવેલો છે તો 5 વાળો જે ઓપ્શન પહેલાં હોય એ જવાબ આપણો આવી શકે. તો અહીં એક A અને B એ ઓપ્શનની અંદર આપેલું છે. જ્યારે A માટે શબ્દ છે એ 2 કોડ આપેલો છે તો આપણે ઓપ્શન છે એ સીધો એ જ ગણાવી શકાય, કેમ કે બીજા નંબર ઉપર આમાં 4 આપેલો છે અને 4 છે એ T માટે આપવામાં આવ્યો છે. બરાબર, તો આપણો પહેલાં છે એ 4 આવતા નથી, પરંતુ પહેલાં 2 આવે છે, પછી 4 આવે છે અને છેલ્લે 7 આવે છે. એટલે આપણો ઓપ્શન એ 5 2 4 7. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? એક સિરીઝ આપેલી છે જેની અંદર નંબર પણ આપેલા છે અને ગુજરાતીના મૂળાક્ષરો પણ આપેલા છે. ગુજરાતીના મૂળાક્ષરોની વચ્ચે જે નંબર આપેલા છે એ બેકી સંખ્યામાં નંબર આપેલા છે અને મૂળાક્ષરો છે એ ક્રમમાં જ આપેલા છે. તો ચ, જ અને પછી આપણે આગળ શું આવે તો આની અંદર વિચાર કરતાં જવાબ છે એ બી આવી શકે. જબલાનો જ અને જલેબીનો જ અને છેલ્લે જબલાનો જ અને વચ્ચે છે 8 આવે છે, કારણ કે વચ્ચેની સંખ્યા છે 2 4 6 અને પછી 8 આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 73મા પ્રશ્નની અંદર. 73મા પ્રશ્નની અંદર આકૃતિની એક સિરીઝ આપેલી છે. આ સિરીઝને તમે ઘડિયાળની દિશામાં ફેરવતા કયો ક્રમ સાચો બને તે દર્શાવેલું છે. તો ઘડિયાળની દિશામાં ફેરવતા ઓપ્શન એ સાચો બને છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 74મા પ્રશ્નમાં જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકવા માંગે છે. જો તે જૂન મહિનામાં શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેમની પાસે કેટલા રૂપિયા હશે? અહીં આપણે દર મહિનાની 1લી તારીખે જો એ પૈસા મૂકે એવી ગણતરી કરીએ તો તેમના માટે જૂન મહિનો છે આખો 1લી તારીખે ગણે તો 1 જૂન, 2 જુલાઈ, 3 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર અને 5મો છે ઓક્ટોબર મહિનો આવે. ઓક્ટોબર મહિનાના અંત એટલે કે 5 મહિના માટે ગણતરી કરીએ તો જવાબ આપણે છે એ બી 50 × 5 એટલે કે 250 જવાબ આવી શકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચેનામાંથી શું સાચું છે એવું આપેલું છે. શું સાચું છે? બી, સી અને ડી 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન છે એ મારા ખ્યાલ બધા છે એ ખોટા છે, જ્યારે ઓપ્શન એ છે એ સાચો છે. કારણ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ છે એ હંમેશા શૂન્ય જ આવે. એટલે ઓપ્શન એ 75. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના હોય તો 15 શર્ટ પર મૂકવા માટે તેમને કેટલા બટનની જરૂર પડે? અહીં આપણે ગુણાકાર કરવો પડે, કારણ કે એક શર્ટની અંદર 6 બટન મૂકવાના હોય તો 15 શર્ટ એટલે કે 15 વખત 6 આવે, માટે 15 × 6 થઈ શકે. 15 × 6 કરો એટલે જવાબ 90 આવે. જવાબમાં 90 આવે, એટલે કે માટે આપણો ઓપ્શન એ બી ગણાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ 5, પછી 6, પછી 8, પછી 11, પછી 15, પછી 20, પછી ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં લખ્યું કે સિરીઝ પૂરી કરો 77મા પ્રશ્નમાં. તો બધા એક પછી એક છે એક ક્રમ છે આગળ વધતો. 5માં 1 ઉમેરો તો 6 થાય, પછી 6માં 2 ઉમેરવાના છે એટલે 8 આવે. 8માં પછી 3 ઉમેરવાના છે તો 11 આવે. 11માં પછી 4 ઉમેરો તો 15 આવે અને 15માં પછી 5 ઉમેરો તો 20 આવે. હવે 20માં આપણે 6 ઉમેરવાના થાય, માટે જવાબમાં આપણે એ ગણાવી શકાય, કેમ કે પહેલાં 1, પછી 2 ઉમેરા, પછી 3 ઉમેરા, પછી 4 ઉમેરા, છેલ્લે છે એ 5 ઉમેરા અને 5 પછી આપણે 6 ઉમેરવાના થાય, માટે જવાબ એ 77માં 26. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બર. આમ 4 મહિના છે આપણે જોતા, એમાં જાન્યુઆરી મહિનાના 31 દિવસો હોય, જ્યારે એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બર મહિનામાં
30 દિવસો હોય દિવસોની સંખ્યા માટે આપણો અહીં જવાબ એ ગણતરીમાં થાય. જાન્યુઆરી અલગ પડે છે. દળ તો ગ્રામ, પ્રવાહી તો શું ગણાવી શકાય? હવે દળ છે એ ગ્રામ અથવા કિલોગ્રામ બે બાબતમાં ગણાવી શકાય. એવી રીતે પ્રવાહીને આપણે લીટર અને મિલીલીટર બે રીતે એમાં માપી શકાય. જો અહીં દળને છે એ ગ્રામમાં માપવામાં આવતું હોય તો પ્રવાહીને મિલીલીટરમાં માપવું જોઈએ. કેમ કે દળ છે એમનો મોટો વજન છે એ કિલોગ્રામ છે અને નાનો વજન છે એ ગ્રામ છે. એવી જ રીતે પ્રવાહીની અંદર મોટો એકમ છે એ લીટર છે અને નાનો એકમ છે એ મિલીલીટર છે. એટલે કે દળમાં જો નાનો એકમ ગ્રામ લીધો હોય તો પ્રવાહીમાં પણ નાનો એકમ આપણે લેવો પડે. માટે જવાબમાં આપણે બી આવે, મિલીલીટર. ત્યારબાદ આપણે આગળ જોઈએ. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ હજુ પણ બાકી રહે છે. તો શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હતી? આપણે આ પ્રશ્નમાં આપણે જે ભાગાકાર કરીએ એમાં તાળો મેળવતા કે જેમાં ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ એ ન્યાયે આપણે જોઈએ તો 35 વિદ્યાર્થીઓ અને 3 ચોકલેટો બધાને આપે તો જવાબ આપણે જોઈએ છેલ્લે 2 વધે પણ છે. તો 35 ગુણ્યા 3 કરો એટલે 105 અને વત્તા બીજી 2 ચોકલેટ એમની પાસે બાકી રહી ગઈ એ શેષને એ આમાં ઉમેરી દઈએ તો ઓપ્શન સી એટલે કે 107 જવાબ આપણો અહીં આવે છે. ત્યારબાદ પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? 101, પછી 1001 અને 10,001 આપેલા છે. એટલે કે બે આંકડાની વચ્ચેના શૂન્યની સંખ્યા છે એ વધતી જાય છે. પહેલા અને છેલ્લા એક આપેલા છે ને વચ્ચે જે શૂન્યો આપેલા છે એ શૂન્યોની સંખ્યા છે એ વધતી જાય છે. શરૂઆતમાં 101માં 1 શૂન્ય, પછી 1001માં 2 શૂન્ય, પછી 10,001ની અંદર 3 શૂન્ય. હવે આપણે વચ્ચે 4 શૂન્ય આવે એવી સંખ્યા ગોતવાની થતી હોય તો ઓપ્શન બી જવાબ આપણો આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. 1 + 3 ખરેખર તો 4 થાય પણ આમાં 5 આપેલા છે. એવી જ રીતે 2 + 4 બરાબર ખરેખર 6 થાય પણ આની અંદર 7 આપેલા છે. 82ના પ્રશ્નની અંદર આપણે જોઈએ છીએ. 3 + 5 બરાબર 9 આપેલા છે, ખરેખર 8 થાય. એવી જ રીતે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જેટલા થાય એના કરતાં એક વધારે લખેલો છે. તો 5 + 6 ખરેખર 11 થાય પણ એક વધારે લખેલો આગળનામાં હોય તો આપણે પણ અહીં એક વધારે લખવો પડે. એટલે 5 + 6 11 થાય તો અહીં આપણે જવાબ 12 ગણાવી શકાય, 11 ગણાવી શકાય નહીં.